નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। કુબેરેશ્વર મહાદેવ મંદિરે જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે મહાદેવની આરતી, પૂજન તથા સ્વાભિમાન અને સંસ્કૃતિની પ્રતિષ્ઠા। સોમનાથ સ્વાભિમાન પર્વે લીંબડીમાં ધાર્મિક આસ્થા સાથે રાજકીય પ્રતિબદ્ધતાનો સંદેશ। ભારતીય સંસ્કૃતિ, શિવ ઉપાસના અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક એવા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીંબડી મુકામે આવેલા પ્રાચીન શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભાવભરી ધાર્મિક ઉજવણી યોજાઈ હતી। આ પાવન પ્રસંગે જાલોદ વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે વિધિવત રીતે મહાદેવની આરતી અને પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે દીપ પ્રજ્વલન, શંખનાદ અને આરતીના માહોલે સમગ્ર લીંબડી પંથકને ભક્તિમય વાતાવરણમાં ગરકાવ કરી દીધું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિ સાથે સોમનાથ મંદિરના ઇતિહાસ, પુનઃનિર્માણ અને સ્વાભિમાનના સંઘર્ષને યાદ કરી રાષ્ટ્રીય ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। આ અવસરે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતીક છે। સમાજ અને રાજ્યના પ્રતિનિધિ તરીકે સંસ્કૃતિના સંરક્ષણ, ધાર્મિક સ્થળોના વિકાસ અને પરંપરાગત મૂલ્યોની રક્ષા કરવી એ અમારી રાજકીય તેમજ નૈતિક ફરજ છે, તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, શાંતિ અને સાંસ્કૃતિક ચેતના મજબૂત બને છે તથા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું કાર્ય થાય છે। સરકાર દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે લેવાતી પહેલોને આગળ પણ સતત સમર્થન આપવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંદિર સમિતિના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ તેમજ આસપાસના ગામોમાંથી આવેલા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। સોમનાથ સ્વાભિમાન પર્વની આ ઉજવણીથી સમગ્ર લીંબડી વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસ, રાષ્ટ્રીય સ્વાભિમાન અને સામૂહિક એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।